શરીરનું દુઃખ ભયંકર, ગરીબાઈનું દુઃખ, ત્રીજું દુઃખ પરિવારનું. ભેળું રહેવાય નહીં, નોખું પડાય કયો. હા, અને કોઈ સોલ્યુશન એમાંથી નીકળે જ નહીં, પ્રોબ્લેમ સોલ્વ થાય જ નહીં, રસ્તો મળે જ નહીં. તમારે એવું વાંકું પડે ને એવું ગૂંચવાય, માથા તોડી નાખે, લાકડીઓ લઈને આવે, ગામ ધજાગરો કરે, બહાર કહેવાય નહીં. ને કે છે ને આપણે શાસ્ત્રમાં કે હાથળે થયેલું ગુંબડું કોને બતાવવું? ભર નીંગળ ગુંબડું પાકીને ઘારામાં જીવડા પડી ગયા હોય, ગામમાં થોડું બતાવે છે કે લ્યો જોવો ભાઈ એ કેમ બતાવો. આ ઘરના પીડા, પરિવારની, છોકરાઓની, ભાઈઓની, કાકાની, પિતરાઈની, અને એમાં ભાગ પાડ્યા ન હોય ને બાપા ગુજરી જાય પછી જો જમાવટ થાય. ત્રણેયમાંથી એકાદું આવે ને તોય માણસ ત્રાસી જાય, ને જેમાં ત્રણેય જેને ભેળા થાય એ ભાગ્યશાળી. લાગે છે ને વિચિત્ર વાત? વિચિત્ર લાગે છે ને? હા, પણ હું એટલા માટે કહું છું ભાગશાળી એટલા માટે કે આવું દુઃખ આવે ત્યારે ભયંકરમાં ભયંકર નાસ્તિક માણસ હોય ને તો હનુમાન ચાલીસા કરવા માંડે. બસ આ મારે કેવું છે, આ મારે તમને કેવું હતું, બીજું કાંઈ કેવું નહોતું. આવા ભયંકર દુઃખ ત્રણ હપટમાં લે. ગમે તેવો ટોચનો નાસ્તિક હોય ને, કશાને ન માનતો હોય, મંદિરે મંદિરે જવા માંડે, શનિના બેઠો બેઠો જાપ માંડે કરવા. હા, આમાંથી કોઈ ઉગારો ભાઈ સાહેબ, પેલા આમાંથી બહાર કાઢો.